गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्ष मंगलाय तनोहरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। बोलो सरस्वती माता की भारत माता की कृष्ण कन्हैया लाल की श्री रामचंद्र भगवान की सद्गुरु महाराज की हरिओम नमः। पार्वती पति हर हर महादेव। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। આજના આ અતિ પાવનકારી દિવસે સૌથી પ્રથમ તો આપણી માતૃભૂમિ માં ભારતીના ચરણોમાં આપણા સૌના કોટી કોટી વંદન છે। ભારત માના ચરણોમાં વંદન કરી અને આ પણ એક માનું ધામ છે, સરસ્વતીનું ધામ, જ્યાં બાળકોને વિદ્યાની પ્રાપ્તિ થતી હોય તો માં સરસ્વતીના ચરણોમાં પણ પ્રણામ સાથે શાળાના આચાર્યશ્રી સાહેબો બાળકો સર્વને મારા નમસ્તે સાથે એકવાર જોરદાર તાલી આપણા આચાર્ય અને સાહેબો માટે થઈ જાય। અત્રે જે અતિથિઓ ઉપસ્થિત છે ગામના આગેવાનો બધાને પણ મારા વંદન। અને આજના આ દિવસે આપણે સૌ, હું તો વારે વારે કથામાં પણ કહું છું કે આપણને મનુષ્યનો દેહ મળ્યો ને એ આપણું મોટામાં મોટું ભાગ્ય છે કે આપણે બધા માણસ બન્યા છે, મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે। પણ એથી મોટું કોઈ સદભાગ્ય હોય ને તો એ છે કે આપણા બધાનો જન્મ ભારત દેશની માટીમાં થયો છે। એ આપણા માટે સૌથી મોટું સદભાગ્ય છે। કારણ કે તમે આખી દુનિયામાં ફરો, અમેરિકામાં જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, આફ્રિકામાં જાઓ, એ બધા દેશમાં બધી વસ્તુ હશે પણ આપણો દેશ એક એવો દેશ છે જેને પૂરી દુનિયા ભારત માતા કી જય કહીને બોલાવતા હોય છે। ભારત માતા की जय, भारत माता की जय कहीने बोलावता होय एवो आपणो देश छे जेनो पूरुं विश्व मां कहीने बोलावतो होय। अने आपणे ई माना संतान छे त्यारे आपणे गौरव होवुं जोईए, आपणे खुमारी होवी जोईए के हुं जेवो तेवो संतान नथी, हुं भारत मानो संतान छुं। भारत मारी मां छे, आ मातृभूमि भारत मारी मां छे, एनी एक आपणे खुमारी होवी जोईए, एनो नशो होवो जोईए, एनी खुमारी होवी जोईए। आपणी रगे रगमां आ भारतीयनुं लोही वही रह्युं छे एनी आपणे गौरव होवुं जोईए। तो આપણું જીવન માં ભારત માની સેવામાં કામ લાગે, આપણે રાષ્ટ્રની સેવા કરીએ, ગામની સેવા કરીએ, બાળકોની અંદર સારા એવા સંસ્કારો પ્રાપ્ત થાય। બહુ સરસ એક પછી એક જે રજૂઆત કરવામાં આવી નાના નાના બાળકોથી લઈ, એકવાર જોરદાર તાલી આ બાળકો માટે। આ બધા બાળકો છે આવતીકાલનું ભવિષ્ય છે। આમાંથી કોઈ ડોક્ટર બનશે, કોઈ સાહેબ બનશે, કોઈ આગળ વૈજ્ઞાનિક બનશે, કોઈ એડવોકેટ બનશે। આપણા દેશનું ગૌરવ છે। ત્યારે માં સરસ્વતી અને જગદંબાને પ્રાર્થના કરું કે બાળકો ખૂબ આગળ વધે, ખૂબ આપણા દેશની સેવા કરે, આપણા ગામનું ગૌરવ વધારે, એવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના સાથે મને અહીંયા જે બોલવાની તક આપી એ બદલ આપ સૌનો આભાર। કારણ કે હું પણ હજી બાળક જ છું, કારણ કે હજી કોઈ એવું જ્ઞાન, કોઈ વિદ્વતા પ્રાપ્ત નથી થઈ, પણ આ તો માની કૃપા થઈ છે એટલે બે શબ્દ બોલતા હોય તો મને તમે જે બોલવાની તક આપી એ બદલ આભાર। સૌને મારા જય સિયારામ, નમસ્તે।